આભાર અંકુર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। આપની સાથે હું છું તોરલ। દેશના ખેડૂત વતી ફરી એકવાર ભારતીય કિસાન સંઘ દિલ્હીમાં ગર્જના કરશે। ગર્જના રેલીથી 19મી ડિસેમ્બરે હુંકાર ભરશે। પોતાની 5 મુખ્ય માંગો સહિતની અનેક સમસ્યાઓ સરકાર સમક્ષ રજૂ કરશે। મેદાનમાં દેશભરના ખેડૂતોને આ ગર્જના રેલીમાં હાજર રહેવાનું આહવાન કરાયું છે। ખેતીના ખર્ચને આધારે કિંમતો, કૃષિ ચીજવસ્તુ પર જીએસટી નાબૂદ કરવો, કિસાન સન્માન નિધિમાં પૂરતો વધારો કરવાની માંગો સહિત અનેક માંગોને ખેડૂતો હલ્લાબોલ કરશે। ભારતને કૃષિપ્રધાન દેશ કહેવાય છે, પણ આ જ દેશમાં ખેડૂત ખેતીને લઈને અનેક બાબતો પર પરેશાન છે। બિયારણ, ખાતર, પોષણક્ષમ ભાવ, વીજળી, સિંચાઈનું પાણી, અનેક બાબતે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। વિવિધ સંઘ સમયાંતરે સરકાર સમક્ષ પોતાની માંગોને લઈને રજૂઆત કરતા હોય છે। સમાધાન ન મળતા છેલ્લે આંદોલન કરીને હલ્લાબોલ પણ કરી દે છે। દિલ્હીમાં અગાઉ થયેલા કિસાન આંદોલનને આપણે નજરે જોયું અને જાણ્યું છે। આઝાદ ભારતનું સૌથી મોટું આંદોલન ખેડૂતોએ પોતાના હક માટે કર્યું હતું। જમીન પોતાની મહેનત પોતાની, તો વળતર પણ પોતાના અંદાજ પ્રમાણે હોવું જોઈએ ને। ક્યાં સુધી ખેડૂતોએ આંદોલનના માર્ગે પોતાની વાતો મનાવવી પડશે? મહેનતના પ્રમાણમાં ખેડૂતોને વળતર કેમ ન મળે? આખરે ખેડૂત ઉત્પાદન ખર્ચને આખરે કેવી રીતે પહોંચી વળે? ખર્ચના પ્રમાણમાં લાભદાયી કિંમત કઈ રીતે મળે? આ સહિતના અનેક સવાલો છે અને આ જ સવાલો સાથે આજનું મહામંથન। ખર્ચાળ બનતી ખેતીમાં ખેડૂતને આખરે લાભ કઈ રીતે મળે અને ખેડૂતો સાથે જોડાયેલા જે અનેક પ્રશ્નો છે તેને લઈને આજે આપણે મહામંથનમાં ચર્ચા કરવાના છીએ। ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ચૂકી છે। ભાજપમાંથી નેતા શૈલેષભાઈ પરમાર છે આપણી સાથે, કોંગ્રેસમાંથી નેતા યુવરાજસિંહ રાણા આપણી સાથે જોડાયા છે, ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા પણ આપણી સાથે ચર્ચામાં સહભાગી થશે। કિસાન સંઘના નેતા દિલીપ સખિયા છે આપણી સાથે, તો ખેડૂત અગ્રણી જયેશ પટેલ પણ જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। શરૂઆત દિલીપભાઈ હું આપનાથી કરવા માંગીશ। ફરી એક વખત જેને કહેવાય કે માંગ સરકાર સમક્ષ મૂકવાનું મન બનાવી ચૂક્યું છે કિસાન સંઘ, એવી કઈ પડતર માંગો છે, એવી કઈ પડતર બાબતો છે જેને લઈને ફરી એક વખત આપને એવું લાગી રહ્યું છે કે સરકારને ઢંઢોળવી પડશે? જી નમસ્કાર। પહેલા તો હું વીટીવીને ધન્યવાદ આપું છું કે જ્યારે પણ ખેડૂતોની મુશ્કેલી હોય ત્યારે હર હંમેશ વીટીવી સાથે હોય છે। આજના જે આપના વિષયો છે તે વિષયો ખાસ જોઈએ તો દરેક વિષયના જે ખેડૂતોના મુદ્દાને લઈ અને કિસાન સંઘનું આંદોલન જ્યારે દિલ્હી ગર્જના તરફ જઈ રહ્યું છે તો એના વધારે પડતા જે મુદ્દા છે તે કેન્દ્ર લેવલના છે। ખાસ પહેલો મુદ્દો હોય છે તો કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ જોઈએ છે, કે ખેતીનો જે ખર્ચ થાય છે એ ખર્ચને બાદ કરતા પણ 20% જેવો નફો ખેડૂતોને મળવો જોઈએ। એ 20% ને ધ્યાનમાં રાખી અને ખેડૂતોના પાકની જો એમઆરપી એમએસપી તૈયાર કરવામાં આવે તો જ ખેડૂતોને ફાયદો થાય। આ પહેલો અગત્યનો મુદ્દો છે। બીજો મુદ્દો જે મહત્વની વાત છે તે છે જીએસટી। આપણે એમ કહીએ કે આપણા દેશ ખેતી પ્રધાન દેશ છે, હજી પણ આપણા દેશની 60 થી 70% લોકો ખેતી અને ખેત પેદાશ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે। અને જ્યારે ખેતી આવડો મોટો વસ્તી ધરાવતા આપણા દેશની અંદર આવડી મોટી ખેતીનો ઉદ્યોગ હોય અને દેશ જ્યારે હરણફાળ પ્રગતિ કરી રહ્યો હોય એવા સમયે આપણા દેશના ખેડૂતોની હાલત દયનીય થતી હોય તો ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાના હિસાબે જોઈ તો ક્યાંક ને ક્યાંક વ્યવસ્થામાં નબળાઈ છે। તો મોટામાં મોટો જે મુદ્દો છે તે પણ એક જીએસટી છે। ખેતીની અંદર સરકાર એમ કે અમે ટ્રેક્ટરની અંદર જીએસટી આપી છે, મતલબ સબસિડી આપી છે 60,000 રૂપિયા, પણ જયારે 5-6 લાખનું ટ્રેક્ટર લઈ આવે એની અંદર 18% જીએસટી છે। તો જેટલા રૂપિયા સરકાર લેશે એટલા પણ ખેડૂતોને નથી આપતા, તો આ નાટક સરકારે બંધ કરવું જોઈએ। ખેતીને અને ખેડૂતોને મદદ કરવી હોય તો ખેતીની કૃષિને લગતા કોઈ પણ ઇનપુટ સાધનો છે એની અંદર ક્યાંય પણ જીએસટી ન લાગવો જોઈએ। ખાતર છે, બિયારણ છે, સાધનો છે, ટ્રેક્ટરના ઓજારો છે, ખેતીના ઓજારો છે, ખેતીને લગતી આપણી ડ્રીપ છે, આપણે એમ કહીએ કે ખેતીને લગતા કોઈ પણ સાધન ઉપર જીએસટી ન લાગવો જોઈએ। ત્રીજી વસ્તુ સન્માન નિધિ છે, સરકાર દર 4 મહિને 2,000 રૂપિયા એટલે કે વાર્ષિક ખેડૂતોને 6,000 રૂપિયા આપી રહી છે। આ મોંઘવારીને ધ્યાનમાં લઈ અને તેની અંદર જો વધારો થાય તો એ વધારો કઈ રીતે કે સરકાર અલગ અલગ રીતે જે સબસિડી આપી રહી છે। હવે ટૂંક સમયની અંદર જોઈ તો ગુજરાતની અંદર આપણે ઝટકા મશીનની વાત થઈ,
ઝટકા મશીનની અંદર સબસિડી નહોતી ત્યારે ઝટકા મશીન બજારમાં જે વેચાઈ હતો સરકાર તરફથી સબસિડીની જાહેરાત થઈ. જાહેરાત થતા જ એ જ બજારની અંદર ઝટકા મશીનનો ભાવ ડબલ થઈ ગયો. તો આમાં ખેડૂતોને ક્યાં ફાયદો થયો? ખેડૂતોને ક્યાંય ફાયદો નથી થતો. તો સરકાર જે સન્માન નિધિ દ્વારા ખેડૂતોને જે ડાયરેક્ટ રૂપિયા આપી રહી છે ત્યાં સબસિડીની જગ્યાએ આવી રીતના જો ડાયરેક્ટ સહાય કરવામાં આવે તો ચોક્કસ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. એવો જ અગત્યનો મુદ્દો આપણે એમ કહીને કે બીટી જીએમ રાયડાની ટૂંક સમયમાં સરકારે મંજૂરી આપી. શું જરૂર હતી? ક્યાં આંદોલન? ખેડૂતોએ ક્યાં આંદોલન કર્યું કે અમારે જીએમ રાયડું જોઈશે? સરકાર આવી ભૂલ શું કરે છે? એક તરફ આપણે ગુજરાતની જો વાત કરવામાં આવે તો આપણા ગવર્નર સાહેબ ગામડે ગામડે તાલુકાએ પ્રોગ્રામ કરી અને સજીવ ખેતીનું આટલું સરસ મજાનું કામ કરે છે. લોકોને સજીવ ખેતી શીખવાડી રહ્યા છે. અને એવા સમયે કેન્દ્ર સરકાર જીએમ રાયડાની છૂટ આપે છે કે જીએમ રાયડાથી વળી પેસ્ટિસાઇડનો ઉપયોગ શરૂ થશે. તો સરકારે આ પગલું ખરાબ ભર્યું છે. લોકોના કહેવાય ને આરોગ્ય ઉપર સરકાર આરોગ્ય નબળું પડે એવો પ્રયત્ન શું કરવા કરે છે? તો આરોગ્ય માટે હાનિકારક છે. તો સરકારે આને તાત્કાલિક રોકવું જોઈએ. બીજા નંબરનો અગત્યનો મુદ્દો એના જ જેવો છે નિકાસ અને આયાત. સરકાર જ્યારે ખેડૂતોનો માલ આવે, ખેડૂતોનું ઉત્પાદન આવે, ખેડૂતો જ્યારે બજારમાં માલ વેચવા આવે છે એવા સમયે સરકારે વધારેમાં વધારે પાકનું નિકાસ કરવો જોઈએ. અત્યારની સરકારની નિકાસ અને આયાતની રીત કેવી છે? વેપારીને ફાયદો થાય એવી છે કે વેપારી પાસે માલ હોય ત્યારે નિકાસની છૂટ, ખેડૂતો પાસે માલ હોય ત્યારે નિકાસ બંધ. તો સરકારે આ નીતિ અને રીતિ સમય અને સંજોગો સાથ બનાવવી જોઈએ કે જ્યારે ખેડૂતોનો માલ અત્યારે મગફળી ટૂંક સમયમાં જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર મગફળીનું મબલક આવક છે. તો એ સમયે ત્યારે મગફળીની તમે નિકાસની ક્યાંક વ્યવસ્થા કરો. અત્યારે ડુંગળીના ભાવ નથી. ખૂબ ડિટેલમાં આપણે આ મુદ્દાઓ પર કદાચ વાત નહીં કરી શકીએ. આપણે મને લાગે છે કે મુદ્દાસર એટલા માટે વાત કરવી પડશે કારણ કે બહુ બધા ગેસ્ટ આપણી સાથે છે. આપણે બધાનો મત લેવો પણ છે. એ જ મુદ્દા પર આપણે આગળ વધીએ અને હવે જયેશભાઈ હું તમારી પાસે આવવા માંગીશ. જે રીતે દિલીપભાઈ પોતાની વાત મૂકી રહ્યા છે, ખેડૂતોના પ્રશ્નોની જ્યારે આપણે વાત કરીએ છીએ, એમએસપીનો મુદ્દો ઘણા લાંબા સમયથી ચર્ચાઈ રહ્યો છે. વધુ એક વખત કિસાન સંઘ હવે એમએસપીનો મુદ્દો સરકાર સમક્ષ મૂકી રહી છે. ખેડૂતોના મનમાં આખરે શું છે? શું ઈચ્છે છે ખેડૂતો સરકાર પાસે? બેન, આપણે જોઈએ તો જે રીતે ખાસ કરીને ભારત સરકાર જી જે રીતે 2014માં મોદી સાહેબ વહીવટમાં ભારત સરકારના વડાપ્રધાન થયા પછી એમણે આઝાદી પછી પહેલી વખત વાત કરી ખેડૂતોની કે ખેડૂતોની આવક બમણી કરવી છે. તમે જો તો 2018માં કિસાન સન્માન નિધિ, કોઈ સંગઠને ખેડૂતો માટે સન્માન નિધિ માટે માંગણી ન કરતી પણ ખૂબ જ સારી યોજના. તમે જો તો આજે લગભગ દર વર્ષે પ્રતિ ખેડૂતોને 6,000 રૂપિયા મળે છે. અને એ પણ શાકભાજી નકલમાં 8 નામ હોય 10 નામ હોય તો તમામને જયારે 6,000 રૂપિયા મળતા હોય સ્વાભાવિક છે કે છેલ્લા 3 વર્ષમાં 2 લાખ કરોડથી પણ વધારાની રકમ ખેડૂતોના ખાતામાં આવી છે. એટલે શરૂઆત એક ખૂબ જ સારી થઈ છે. દિલીપભાઈ જે વાત કરે કે રકમ ઓછી છે, સ્વાભાવિક છે મોંઘવારી વધે એટલે સ્વાભાવિક છે ખેડૂતો અપેક્ષાઓ રાખે. પણ જે રીતની યોજના ભારત સરકારે બનાવી છે, હું તો એમ માનું છું કે આઝાદી પછી પહેલી વખત ખેડૂતોની જો કઈ ચિંતા થઈ તો આ સન્માન નિધિમાં થઈ છે. સાથે સાથે જે રીતની વાત થઈ રહી છે કે 19મીએ જે કિસાન સંઘ પોતાની જો માંગણીઓ મૂકી રહી છે, સ્વાભાવિક છે કે સંગઠનોને સરકાર સમક્ષ માંગણીઓ મૂકવી જોઈએ. અને વર્ષોથી એ પ્રમાણે ખેડૂત આગેવાનો પણ સરકાર સમક્ષ માંગણીઓ મૂકતા હોય છે. તમે જો વાત કરતા હોય જીએસટી, સ્વાભાવિક છે ટ્રેક્ટર, ખેતીના ઓજારો પર જીએસટી નાબૂદ થવો જોઈએ. એ હર હંમેશ ખેડૂત આગેવાનો હોય કે ખેડૂતો વાત કરતા હોય છે. પણ આપણે એ પણ વાત સમજવાની જરૂર છે કે જે જીએસટીની આવકો તમે જોવ તો છેલ્લા 1 વર્ષથી જે રીતે જીએસટીનું માળખું ખૂબ જ સુંદરતાથી આ ભારત દેશમાં ચાલી રહ્યું છે અને એની જે આવક આવી રહી છે અમારી તમે જો તો આ વર્ષે 2 વર્ષ અગાઉ જે કોરોના આવ્યો, જે રીતની સ્થિતિ તમે જોવ તો પેટ્રોલિયમ પદાર્થોના જે રીતે ભાવો વધ્યા, પછી રાસાયણિક ખાતરોના જે રીતે ઇમ્પોર્ટ, યુરિયા ખાતર, ડીએપી, સંપૂર્ણ ફોસ્ફરિક ખાતર ઇમ્પોર્ટ થઈ રહ્યું છે, પોટાશ ખાતર ઇમ્પોર્ટ થઈ રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે સરકારને પડતર ખૂબ જ ઊંચી હતી.
એવા સમયે પણ તમે જો તો સરકારે જે રીતે સબસિડી જાહેર કરી 2014માં જે સબસિડી વર્ષની 35,000 કરોડ હતી, આજે વધીને તમે જો તો 21-22માં 2 લાખ કરોડ રૂપિયા થઈ ગયા છે. તમે 1 એકર ઘઉંની ખેતી કરો તો કેન્દ્ર સરકાર 8 થી 10,000 રૂપિયા યુરિયા, ડીએપી અને પોટાશ પર સબસિડી આપે છે. એટલે ખૂબ જ મોટી સબસિડી ફૂડ ઇન્ડસ્ટ્રીને ટકાવવા માટે, પોતાની જે રીતની ગેરંટી માટે સરકાર તમે જો તો ખૂબ જ મોટી સબસિડી આપી રહી છે. છેલ્લા 8 વર્ષમાં મોદી સાહેબની સરકારે તમે જો તો 10 લાખ કરોડની બેન સબસિડી આપી છે. એટલે કહેવાનો મતલબ છે ખેડૂતોને ટકાવવા માટે સરકાર પણ સબસિડી આપી. યુરિયા તમે જો તો 2014 થી આજ દિન સુધી 1 પણ રૂપિયો ભાવ સરકારે વધાર્યો નથી. સરકારના પડતર ભાવ તમે જો 2,000 રૂપિયા 45 કિલો બેગ પર 2,000 રૂપિયા સબસિડી આપે છે. એટલે એવું નથી, ખેડૂતો માટે સરકાર ઘણી યોજનાઓ કરી રહી છે, પણ જે રીતે ખેડૂતોના ખર્ચા વધી રહ્યા છે, તમે જો તો ગયા વર્ષે ઘઉંની જે રીતે એમએસપી પછી ખુલ્લા બજારમાં જે રીતે સારા ભાવ આવ્યા, એટલે જે રીતે ફૂડ કોર્પોરેશન પાસે જે ખરીદી થવી જોઈએ એ ખૂબ જ ઓછી થઈ. સ્વાભાવિક છે કે જયારે ઠીક છે જયેશભાઈ, વાત કરીએ હા, તો ગયા વર્ષે કપાસના ટેકાના ભાવ 5500 હતા. હા, તમે જો તો ખેડૂતોને 10,000 થી પણ વધારે મળ્યા છે. ઠીક છે. એટલે આપનો મત એવો સામે આવી રહ્યો છે કે ખેડૂતો સરકારે જે કોઈ કામ કર્યા છે તેનાથી સંતુષ્ટ છે. ભરતસિંહ પાસે જઈએ છીએ. ભરતસિંહ, 2 મત આપણે અત્યાર સુધી લીધા અને બંને મતો જે હતા એ બંને એકદમ જુદા જુદા જેને કહેવાય કે દિશાના મત આપણને મળ્યા છે. એક તરફ સરકારે ઘણી બધા કામ હજી પણ કરવાના છે તે દિશામાં વાત થઈ રહી છે, તો એક મત એટલે કે જયેશભાઈનો મત આવી રહ્યો છે કે જે અત્યાર સુધીમાં કામ થયા છે તે ખૂબ જ સરાહનીય છે અને સંતોષ છે ખેડૂતોને. શું માની રહ્યા છે ખેડૂતો? ખરેખર જે વાત સામે આવી રહી છે, પોષણક્ષમ ભાવની વાત હોય કે પાક વીમાની વાત હોય કે બિયારણની વાત હોય, યુરિયાના પ્રશ્નો હોય, સિંચાઈના પાણીની વાત હોય, આ બધા પ્રશ્નો હજી પણ પડતર છે. એમાં પણ ખરેખર હવે કંઈ ફેરફાર કરવાની જરૂર સરકારે છે કે પછી ખેડૂતો સંતુષ્ટ છે? તો પછી આ કિસાન આંદોલન શાના માટે ફરી એક વખત? બહુ મહત્વની વાત કરી વીટીવી ને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને પણ ખૂબ ખૂબ અભિનંદન કે ગુજરાતના ખેડૂતોએ 156 સીટો આપી, તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આવતીકાલથી સોમવારથી 2 દિવસનું વિધાનસભા સત્ર થાય છે, એની અંદર સર્વમતીથી મુખ્યમંત્રીને પણ અભિનંદન આપશું. અને સાથે સાથે વિધાનસભાનું જે બજેટ સત્ર આવી રહ્યું છે એની અંદર ગુજરાતના ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે ગુજરાતના વિધાનસભા બજેટ સત્રમાં આ તમામ માંગો અમે આપવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે આ તમામ માંગો ઉપર ચર્ચા કરી અને બજેટમાં નાણાકીય જોગવાઈ કરાય. જયેશભાઈએ જે વાત કરી એની અંદર પણ મારી સંમતિ છે. સાહેબ દિલીપભાઈએ જે વાત કરી એ પણ બહુ મહત્વની વાત છે. જયેશભાઈ અને દિલીપભાઈ, સમગ્ર દેશમાં અને વિશ્વમાં ભારત દેશ એક એવો છે કે 1 પણ પૈસાના મૂડીરોકાણ વગર 70 કરોડ લોકોને જો રોજગાર આપતો હોય તો ખેડૂત છે. કઈ કંપની નફામાં પણ ભાગીદારી નથી આપતી, જ્યારે ગુજરાતનો ખેડૂત પોતે નુકસાન વેઠે છે અને ભાગ્યને 1/3 ભાગ આપે છે. આખા વિશ્વનો કોઈ ઉદ્યોગપતિની તાકાત નથી કે મજૂરોને પૂરું વેતન આપે, ઉત્પાદનમાં ભાવ આપે, ઉત્પાદનમાં, ખર્ચમાં નહીં. જ્યારે ઉદ્યોગપતિઓ 8.33% બોનસ પણ નથી આપતા. તો ગુજરાતના અને દેશના ખેડૂતોને મેરી દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી આપણે વાત કરવી છે. અને આજે દર વર્ષે ખેડૂતોએ જંતર મંતર આંદોલન કરવા પડે. શા માટે? નરેન્દ્રભાઈ મોદીને હું એટલા માટે આવકારું છું કે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં 2005 થી એમનું જે લક્ષ્ય હતું નર્મદે સર્વદે 150 કરોડ જે સર્વે નંબર છે એની અંદર ચકલી ખોલો અને પાણી આવે. પણ દુઃખ સાથે કહેવાનું છે આજે 35% ખેતરોમાં સીધું પાણી નથી આવતું. ડીઝલ કેનાલની અંદર ડીઝલ ઓઇલ એન્જિનથી ખેડૂતો જે પાણી લે છે, નાબાર્ડે એનો ખર્ચો કાઢ્યો છે. 75,000 રૂપિયા પર હેક્ટરે ખેડૂતોને ખર્ચ થાય છે. એની સામે સારું ઉત્પાદન થાય તો માત્ર 50,000 રૂપિયા આવક થાય છે. દર વર્ષે ખેડૂતોને પર હેક્ટરે 35,000 નુકસાન થાય છે. એટલે ખેડૂતો આમે અડધા થઈ ગયા અને આમે અડધા થઈ ગયા. ટોટલ તેલંગાણા સરકારમાં હું જી આવ્યો છું. તેલંગાણાની અંદર 1 પણ પૈસાના ખર્ચ વગર ખેડૂતોને સીધું પાણી આવે છે અને પર એકરે 25,000 રૂપિયા બચે. બીજું 1 મે થી 20 જૂન સુધીમાં
તેલંગાણાના 60 લાખ ખેડૂતોને જે રીતે આપણે જે કિસાન સન્માન નિધિ આવે છે પર એકરે, હેક્ટરે નહીં, પર એકરે 10,000 રૂપિયા ગમે એટલી જમીન હોય તો આવે, તો તેલંગાણાના 60 લાખ ખેડૂતોને દર વર્ષે ખેત ઉત્પાદનનો ખર્ચો સરકાર આપે છે. અને બીજું કે માર્કેટ 5-5 કિલોમીટરમાં ઉભું કરે, ટોટલ ઉત્પાદન છે એ ઉત્પાદનના MSP ના ભાવે ખરીદી કરે છે. તો તેલંગાણાના સરકારનું જે બજેટ છે એ બજેટ, નાણાકીય બજેટ તમામ દેશના રાજ્યોએ એનો અભ્યાસ કરવો પડે. હું એની કોઈ ખુશામત કરવા નથી માંગતો, પણ તેલંગાણા સરકારનો આપણા સચિવોએ એનો અભ્યાસ કરી સારું હોય લેવું પડે, ખોટું ન લેવું. તો મારો તોરલજી આપણા માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે નામદાર સર્વોચ્ચ અદાલત ચિંતિત થતા આપણે હજી બે વસ્તુ ભારતના લોકો સમજતા નથી. વોટ મિનિંગ MSP, લઘુત્તમ ક્યાં સુધી? અમારે લઘુત્તમ નથી જોતો, અમારે પૂરો ભાવ જોતો છે. આજે ઉત્પાદન ખેડૂત કરે અને ભાવ બીજા નક્કી કરે. અત્યારની મોંઘવારી અને ફુગાવાના આધારે, સોના ચાંદીના આધારે ખેડૂતોના ઉત્પાદનના ભાવ મળવા જોઈએ એવી સુવ્યવસ્થાનો ખામી છે. માત્ર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાની વાત નથી કે કોઈની ફેવર કરવાની વાત નથી. સુપ્રીમ કોર્ટે 6 જુલાઈ 2017માં કીધું હતું કે તમામ સરકારોની દિશા ખોટી, કેમ નથી બનતી કૃષિ નીતિ? તો કૃષિ નીતિ જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી ખેતી છૂટી જશે, અને ખેતી છૂટી જશે એટલે આપણે આયાત કરવી પડશે. આયાત કરવી પડશે એટલે તેલના ડબ્બાના 5,000 રૂપિયા થશે. આજે મારે કહેવું છે કે મગફળીના ભાવ તમે 1,500 નથી આપતા અને તેલના ડબ્બાના 3,000 રૂપિયા થઈ ગયા. આ કપાસનું ઉત્પાદન આ વખતે ઓછું છે તો 2,200 રૂપિયા કપાસે કોઈ લેવાવાળું નથી. તો ઉત્પાદન અને ખર્ચ એની સાથે સરકારે વ્યવસ્થા ઉભી કરવી પડે કે ખેડૂતોનું ઉત્પાદન પૂરા ભાવે ખરીદે. અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સરકારે તમામ ખેડૂતોને મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના અંતર્ગત જે મજૂરો કામ કરે ખેડૂતના ખેતરમાં, અને મહાત્મા ગાંધી રોજગારના જે પૈસા છે એ પૈસાનું જે બૂચ મારી જાય છે, ખોટા પૈસા વયા જાય છે દર વર્ષે 80,000 કરોડ, એ પૈસા ખેડૂતના ખાતામાં આપવા આવે તો ખેડૂતની જે મજૂરી છે એ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટીના પૈસા થાય એટલે ખેડૂતને ખેત મજૂરીનો ખર્ચો ઘટે. ખેત ખર્ચો ઘટે તો નરેન્દ્રભાઈ મોદીની વાત સાચી કે આવક બમણી થાય. અત્યારે તો આવક તો નહીં પણ ખોટ બમણી થઈ ગઈ. અત્યારે ગુજરાતની અંદર 56 લાખ ખેડૂતોની ખોટ બમણી થઈ ગઈ. 40,000 કરોડ રૂપિયા પાક ધિરાણ લોન બાકી છે, 80,000 કરોડ રૂપિયા ટોટલ ખેડૂતનું દેવું બાકી છે. બીજા રાજ્યોએ 2 લાખ રૂપિયાના દેવા નાબૂદ કર્યા, તો આપણે ગુજરાતની અંદર દર વર્ષે 2 થી 2.5 લાખ કરોડના MOU થાય છે. તો શું માત્ર ક્રોપ લોન નો માફ કરીએ કે? ક્રોપ લોન એટલે ગુજરાત સરકારની અંદર પર હેક્ટરે 65,000 રૂપિયા એટલે ભરતસિંહ તમે ભરતભાઈ કહેવાનો મતલબ એ છે તમારો કે ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જેમાં સરકારે હજુ ઘણું બધું કામ કરવાનું. ગુજરાતના મુખ્યમંત્રીને અમે રજૂઆત કરવા જવાના છીએ. અમે આંદોલન નથી કરવા, પણ રજૂઆત કરવાની છે ને એ રજૂઆત કરવાનો ખેડૂતોનો અધિકાર છે. અમે મત પણ આપશું અને અમે અમારો અધિકાર પણ માંગશું, અને એ માટે વિધાનસભા બજેટ સત્રમાં સરકાર અત્યારથી જોગવાઈ કરી રાખે એ અમારી વિનંતી છે. કૃષિ નીતિ બને. ઠીક છે શૈલેષભાઈ, ખૂબ મત મળ્યા છે. પરિણામો જે આવ્યા એ સ્પષ્ટ એ બતાવી રહ્યા છે કે ખેડૂતો પણ તમને ખૂબ પ્રેમ કરે છે, ઘણા બધા મત તમને આપ્યા છે, એટલા માટે જ આટલી બધી બેઠકો મેળવી શક્યા. ફરી એક વખત શાસનમાં આવી ગયા, ફરી એક વખત ખેડૂતોનો આ જ સૂર સામે આવે, ફરી એક વખત તમારી સમક્ષ માંગ મૂકવી પડે. 5 જેટલી માંગો તો કહેવામાં આવી રહી છે, હજુ ઘણા બધા મુદ્દાઓ એવા છે જેના પર કામ થવું જોઈએ. ફરી એક વખત કિસાન સંઘ કહી રહ્યું છે કે ચલો દિલ્હી, આ બધાને પાછા ભેગા કરવાના. ખેડૂતોએ શું કાયમ આ જ કરવું પડશે? પોતાની વાત સરકાર સમક્ષ મૂકવા માટે દિલ્હી આવવું પડે કે ગાંધીનગર પહોંચવું પડે, એકત્રિત થવું પડે, તો જ સરકારના ધ્યાને શું તેમની સમસ્યાઓ જશે? તોરલજી, તમારી વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. ફરીથી 156 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીને સેવા કરવાનો જ્યારે લોકોએ મોકો આપ્યો છે અને એમાં મેજોરિટી મતો ગ્રામ્ય કક્ષાએથી મળ્યા છે, એનો મતલબ જ એ થયો કે જગતનો તાજ એ ભારતીય જનતા પાર્ટીની અને નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપર વિશ્વાસ કર્યો છે. હવે વાત રહી તમે 5 મુદ્દાની, અને એ માગણી ખેડૂતો હોય કે વેપારી હોય કે સામાજિક સંગઠનો હોય કે કોઈ પણ લોકો હોય, એ માગે કોની પાસે? આપણે માગીએ ઘરે કોની પાસે? મા પાસે. કારણ કે મા આપે
આપે એની પાસે મગાય, અને ખેડૂતોનો અધિકાર છે. અને એમાં ખાસ કરીને કિસાન સંઘ એ ખેડૂતોના હિત માટે કામ કરનારી સંસ્થા છે. એમની 5 માંગણીઓમાં માનો કે જીએસટી ની માંગણી છે, C2+50 પ્રમાણે એમને પડતર કિંમત મળવી જોઈએ એ છે, કિસાન સન્માન નિધિમાં કઈ વધારાની વાત છે, જે રિવર લિંકિંગ કરવાનું, નદીઓનું એકીકરણ જે અટલ બિહારી વાજપેયીએ જે સ્વપ્ન સેવ્યું હતું એ એની માંગણી છે. ઈસ્ટર્ન જે કેનાલ છે એ પ્રોજેક્ટને રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે જાહેર કરવાની માંગ છે. આ તમામ માંગણીઓ સાથે અમે સહમત છીએ. પણ મારે વાત એ કરવી છે કે એમણે કિસાન સન્માન નિધિની વાત કરી છે, તો 10 કરોડ જેટલા ખેડૂતોને 2 લાખ કરોડ જેટલી રકમ કિસાન સન્માન નિધિમાં જાય છે. અને એમાં ખાસ કરીને ગુજરાતના 58 લાખ જે ખેડૂતો છે એના ખાતામાં પણ 1168 લાખ રૂપિયા છેલ્લો હપ્તો પણ મળ્યો છે. વાત રહી જીએસટીની, તો જીએસટી માનો કે પાક પકવો, એમાં ચણાની ખેતી કરી, મગની ખેતી કરી, તો એના ઉપર કોઈ જીએસટી નથી. પણ માનો કે એના બધી મગફળી છે એમાંથી ખારીસિંગ બનાવે તો એમાં પ્રોસેસિંગ થાય, તો પ્રોસેસિંગ એ કંપની કરતી હોય, વેપારી કરતો હોય, તો એમાં જીએસટી ક્યાંક ને ક્યાંક હોય છે. હવે મારે વાત કરવી છે એ કે દેશની જે 5 ટ્રિલિયન ઇકોનોમી કરવાની વાત છે ને, એમાં ખેડૂત પણ ક્યાંય પાછો ન રહે, એગ્રીકલ્ચર જે વિભાગ છે એ પણ ક્યાંય તોરલજી પાછો ન રહે, એ માટે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહેનત કરી છે. એગ્રીકલ્ચર પણ આત્મનિર્ભર બને, એગ્રીકલ્ચરમાં પણ આત્મનિર્ભરતા આવે એ માટે ઇમ્પોર્ટ છે એ ઘટાડી અને એક્સપોર્ટ વધાર્યું. ખેડૂત ક્યાંક ને ક્યાંક કેરીનું એક્સપોર્ટ કરે, ક્યાંક કમલમ જે ફ્રૂટ છે, ડ્રેગન ફ્રૂટ, એનું એક્સપોર્ટ કરે, અહીંથી ખારીસિંગનું એક્સપોર્ટ કરે. એટલે તમામ બાબતે ખેડૂત એક્સપોર્ટ કરીને પણ પોતાની આવક બમણી કરે એ દિશામાં ચાલવા માટે અમે ફૂડ ટુ ફાર્મ ટુ ફૂડની યોજના લાવ્યા છીએ, અમે કોટન ટુ ક્લોથની યોજના લાવ્યા છીએ. એટલે કે કપાસ ખેતરમાં તોરલજી પાક્યો છે તો એનું પ્રોસેસિંગ ખેતરમાં જ થાય, એના માટે શેડની યોજના પણ લાવ્યા છીએ. જે યોજનાઓ લાવ્યા છો, જે 18% સાંભળો શૈલેષભાઈ, જે યોજનાઓ લાવ્યા છો એની વાત અત્યારે કરવી જ નથી. શા માટે ખેડૂતોએ ફરી એક વખત દિલ્હી આવવું પડે છે? શા માટે પોતાની માંગ ફરી એક વખત સરકાર સમક્ષ આ હદે મૂકવી પડે છે? મુદ્દો એ છે, એ દિશામાં સરકાર ક્યારે વિચારશે? સવાલ એ છે, જે કર્યું છે કે જે કરી ચૂક્યા છો એની વાત જ નથી કરતા, જે બાકી રહી ગયું છે સવાલ એનો છે. જો તોરલજી, મેં એ વાત ઉપર પણ આવું છું કે જ્યારે કોઈ પણ માગણી હોય એ સરકાર સમક્ષ આપવા, માનો કે દિલ્હી આવવાની કોઈ જ જરૂર નથી. માત્ર ને માત્ર એક કાગળ લખે તો, અને ખેડૂતો નાનો ખેડૂત હોય એ પણ કાગળ લખે તો, પણ આ ખેડૂતો માટેની, ખેડૂતો દ્વારા અને ખેડૂતોથી ચાલતી સરકાર છે. કોઈએ એવું નતું કહ્યું કે અમે કિસાન સન્માન નિધિના 2000 રૂપિયા આપો, એ 10 કરોડ ખેડૂતો છે એના ખાતામાં જઈ રહ્યા છે. મુદ્દા પર આવી જાઓ ને, જે થઈ ગયું કે જે કર્યું છે વારંવાર એના એ કઈ તો મત મળી ચૂક્યા. હવે એ મુદ્દા પર જ વાત, જે બાકી છે એ દિશામાં ક્યારે કામ કરવાના છો? સપોર્ટ પ્રાઇઝ, મિનિમમ સપોર્ટ પ્રાઇઝ આપવાની શરૂઆત કોણે કરી? જે સ્વામિનાથન કમિટી છે એની ભલામણો સ્વીકારવાની શરૂઆત આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવ્યા પછી કરી છે. અને ટેકાના ભાવે મગફળી પણ ખરીદી છે, ટેકાના ભાવે ચણા પણ ખરીદ્યા છે, અને આગામી દિવસોમાં ટેકાના ભાવે તુવેર ખરીદી હોય કે રાયડાની ખરીદી, કોઈ પણ ખરીદી ટેકાના ભાવે કરવા માટે સરકાર ઠીક છે. દિલીપભાઈ પાસે જઈએ, પહેલા યુવરાજસિંહ પણ આપણી સાથે જોડાયા છે. યુવરાજસિંહ, તમામ લોકોને આપે સાંભળ્યા છે. ખેડૂતોના પ્રશ્નોને લઈને ફરી એક વખત આ ચર્ચા એટલા માટે કરવી પડે છે કે ખેડૂતોના હજી ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે સરકાર સમક્ષ તેઓ પોતાની માંગ મૂકી રહ્યા છે. શૈલેષભાઈ કહી રહ્યા છે કે માંગ એટલા માટે મૂકે છે કારણ કે મા પાસે તો માંગવાનું હોય, પરંતુ અમારો સવાલ એ છે કે ક્યાં સુધી માંગ્યા કરવાનું? તોરલબેન, જી, તમે આ બધાને સમય આપ્યો, મને પણ આપજો ને મારી વાત પણ પૂરી કરવા દેજો. આ ડિબેટ આપણી આખી જે વાત છે એ 19 તારીખે ગર્જના રેલી ભારતીય કિસાન સંઘ જે કરી રહી છે એના સંદર્ભમાં છે. હું માનું ત્યાં સુધી આવી વાત છે. હવે ભારતીય કિસાન સંઘ ખેડૂતના હિતની વાત કરે છે એ ખરેખર આનંદની વાત છે અને એ વાતની ખુશી પણ છે. ભારતીય કિસાન સંઘની સ્થાપના 1979માં થઈ હતી અને એના પછી માનો કે ગુજરાતમાં તો વીટીવી એટલે ગામડાઓમાં ખેડૂતોમાં વધારે દેખાતું તમારું ચેનલ છે. તો 1990ના દશકામાં જે ભારતીય કિસાન સંઘ હતું એ શું આજે જ છે?
યુવરાજસિંહ, આ મુદ્દો આ પ્રશ્નનો નથી. હું કિસાન તમને સંઘના જે અટકાવવા નેતા માંગીશ, છે, માફ એમને કરજો. કિસાન સંઘની ભૂમિકાની સામે અત્યારે આપણે ચર્ચા નથી કરતા. કિસાન સંઘ શા માટે મુદ્દો ઉઠાવે છે એના માટે આપણે ચર્ચા નથી કરતા. વારંવાર ફરીને એ જ મુદ્દા તમે લઈ આવો છો. મને ખબર છે તમે કયા મુદ્દા પર જઈ રહ્યા છો. એ મુદ્દા પર વાત નથી કરવી. અત્યારે જે દિલ્હી ચલો વાળી વાત જે આવી રહી છે, 5 માંગોની વાત કરવામાં આવી રહી છે, તેને લઈને શું છે તમારો મત એ જાણવો છે. અને આ પાછું અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વયથી છે, માત્ર કિસાન સંઘ નથી. આખા ભારતના 250 સંગઠનો છે. અને યુવરાજભાઈ, હવે આપ આપનો જવાબ આપી શકો. જી, હું ભારતીય કિસાન સંઘની જ વાત કરું છું અને એ જ વાત કરવા માંગતો હતો, પણ તમે મને ટોક્યો. હવે ખબર નહીં તમારે શું હશે, પરંતુ જો એ આંદોલનની જ વાત છે તો એમનો મુખ્ય મુદ્દો આજે એમએસપી છે. તો એમએસપીના મુદ્દાને લઈને એક વર્ષ થોડા સમય પહેલા દિલ્હીની બોર્ડર ઉપર 1 વર્ષ કરતા વધુ સમય સુધી આંદોલન ચાલ્યું. 700 થી વધારે ખેડૂતો ત્યાં શહીદ થયા. ત્યારે ભારતીય કિસાન સંઘ ક્યાં હતું? ત્યારે તેને યાદ ના આવ્યું કે એમાં 250 થી વધારે સંગઠનો જોડાયા હતા અને આખા દેશમાંથી ખેડૂતો એમાં ભાગ લીધો હતો. ત્યારે કિસાન સંઘે એમાં ભાગ લીધો નહીં. ઉપરથી ગુજરાતથી તો ખેડૂતોને સંતાઈને જવું પડવા વાળી સ્થિતિની પરિસ્થિતિ ઉભી કરી. ત્યારે ખેડૂતોને તો ખેડૂત જ નથી તેવું કયા, એમને આડતી કયા, ચાઇનાના એજન્ટ કયા, માઓવાદી કયા. અરે ત્યાં સુધી કે ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર દીપ સિદ્ધુ ખેડૂતોના નામે લાલ કિલ્લા પર જઈને તોફાન કરે એટલે ખેડૂતોને બદનામ કરવાનો પણ પ્રયત્ન કર્યો. ત્યારે ભારતીય કિસાન સંઘ ક્યાં હતું? અને ગુજરાતની જ વાત છે તો ગુજરાતમાં હમણાં થોડા સમય પહેલા એટલે 25/8ના દિવસે એમણે ગુજરાતમાં પણ એક આંદોલનની શરૂઆત કરી હતી. એમાં એમનો મુખ્ય મુદ્દો હતો મીટર હટાવવાની વાત હતી. મીટર હટાવીને બદલે જે હોર્સ પાવર પ્રમાણે ગુજરાતના ખેડૂતોને જે પાવર મળે છે, વીજળી મળે છે, એની વાત હતી. કિસાન સૂર્ય યોજનાનો અમલ કરવાની વાત હતી. સ્કાય યોજનાને અમલમાં મૂકવાની વાત હતી. આ એમની મુખ્ય માંગો હતી. તો આ એક પણ માંગ સંતોષાઈ નથી અને છતાં આંદોલન સમેટાઈ ગયું. કઈ માંગ સરકારે એમની માની? શાને માટે આંદોલન સમેટી લીધું? એટલે હું એ જ કહેવા માંગુ છું, આ પણ એવું જ છે. આ એમએસપીના નામે આંદોલન શરૂ કરી અને કિસાન સંઘ અને તમામ ખેડૂત સંગઠનો ક્યારેય જે કિસાન સન્માન નિધિની વાત કરે છે ને એ ક્યારેય માંગી નથી, આજે પણ માંગતા નથી. એમને જોઈએ છે માત્ર પોષણક્ષમ ભાવ. જે સ્વામીનાથન કમિટીની ભલામણ હતી C2+50% અને 2014માં નરેન્દ્રભાઈ મોદીએ આની જાહેરાતો પણ કરી હતી અને વાતો પણ કરી હતી. ગુજરાત અને આખા દેશમાં તમામ જાહેર સભામાં એમણે કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો સ્વામીનાથન કમિટી પ્રમાણે C2+50% આપીશું. સવાલ યુવરાજસિંહ, જો અને પૂછવામાં આવે 2015માં યુવરાજસિંહ, મારી વાત તો યુવરાજસિંહ, ના, તમે જે મુદ્દા પર જઈ રહ્યા છો, 2015માં આજ નરેન્દ્રભાઈ મોદીની યુવરાજસિંહ, સરકારે તમે જે મુદ્દા પર જઈ રહ્યા છો, યુવરાજસિંહ, તમે જે મુદ્દા પર જઈ 50% રહ્યા છો, તમારો માત્ર ને માત્ર ક્વેશ્ચન જે છે તે કિસાન સંઘની સામે છે. મારો સવાલ તમને જે છે તે કિસાન સંઘે અત્યારે જે માંગ મૂકી છે, જે ખેડૂતોની વાત કરી રહ્યા છે, કોંગ્રેસ શું કહી રહી છે કે આ પ્રશ્નો ખરેખર છે? અને 2015માં સુપ્રીમે એફિડેવિટ કર્યું કે અમે આ આપી શકીએ એમ નથી. આ કિસાન સંઘની વાત નથી, માંગણી કરી છે. યુવરાજસિંહ, પ્લીઝ કિસાન સંઘે માંગણી કરી છે, એમાં કઈ માંગણી ખોટી છે? એમાંથી એક પણ માંગણી ખોટી હોય તો કયો? કિસાન સંઘ તમારે રોટલાથી કામ છે કે ટપાકાથી? તમે કિસાન સંઘ ઉપર જે દોષારોપણ કરી રહ્યા છો એ ખેડૂતોની સંસ્થા છે અને તમે કિસાન સૂર્યોદય યોજનાની વાત કરો એ રાજ્ય સરકારમાં આવે. એના માટે દિલ્હી ના જવાનું હોય. આ એમણે જે મુદ્દા લીધા છે એ દિલ્હીને લાગતા વળગતા મુદ્દા લીધા છે. તમારી આ ફરજ બને છે કે તમે ભારતીય જનતા પાર્ટીના જે કોઈ પણ પ્રવક્તા છે એને વચ્ચે નહીં બોલો. તમે મારી ફરજ મને ન સમજાવો, તમે તમારો જવાબ આપી શકો છો યુવરાજસિંહ, પરંતુ જે સવાલ અહીંયાથી તમને પૂછવામાં આવે છે, હું એવી આશા રાખું છું યુવરાજસિંહ, હું એવી આશા રાખું છું કે જે મુદ્દો છે, જે સવાલ પૂછાય છે, તમે એના પર જવાબ આપો. તમે જુદા મુદ્દા પર ન જાઓ, કારણ કે આ મુદ્દા પર ચર્ચા કરવી છે. કિસાન સંઘ 19 તારીખે ગર્જના રેલી કરી રહ્યું છે. હું કિસાન સંઘના મુદ્દા પર જ વાત કરું છું. મેં ક્યાં એવડી વાત કરી?
કિસાન સંઘ જયારે અત્યારે જો આંદોલન કરવાની વાત કરે છે તો કિસાન સંઘ ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા છે, એ આરએસએસ એની માતૃ સંસ્થા છે. તો એને આપણા ભાજપના પ્રવક્તાએ જ કહ્યું એ પ્રમાણે એને ક્યાં આંદોલન કરવાની જરૂર છે? એને તો માત્ર કાગળ જ લખવાનો છે. ગાંધીનગરમાં જયારે આંદોલન થયું ત્યારે અહીંયા જે સ્વર્ણિમ પાર્ક છે ત્યાં ગાંધીનગરમાં કોઈ આંદોલન આજ સુધી નથી કરી શક્યું. ઠીક છે. ભારતીય જનતા પાર્ટીએ ત્યાં આંદોલન કર્યું. એટલે ભારતીય જનતા પાર્ટીની એમના પર રહેમ નજર છે અને એમની ભગીની સંસ્થા છે એટલે એને છૂટો દોર મળ્યો અને એમણે આંદોલન કર્યું. કોઈ પણ પ્રશ્નના સમાધાન વગર આંદોલનને સમેટી લીધું અને ચૂંટણીમાં માત્ર માહોલ ઉભો કર્યો કે ખેડૂતો ભાજપની તરફેણમાં છે, ભારતીય કિસાન સંઘ ખેડૂતોના માટે કામ કરે છે અને આંદોલન સમેટાઈ ગયું. કયા પ્રશ્ને સમાધાન કર્યું? કયા પ્રશ્નનો ઉકેલ આવ્યો એમને સમાધાન કર્યું? ઠીક છે, ઠીક છે. આ જવાબ એટલે આ 2024 ઠીક છે, યુવરાજભાઈ, અટકાવું છું આપને. હવે હું અટકાવું છું એક આપને. પણ મુદ્દા પર સમાધાન નહીં થાય, કોઈ ઉકેલ નહીં આવે. અને ઘણા બધા સવાલો દિલીપભાઈ તમારી સામે જ, કોંગ્રેસ તો તમારી સામે જ સવાલો ઉઠાવે છે. ફરી એક વખત કિસાન સંઘને સવાલોના ઘેરામાં કોંગ્રેસ લઈ આવ્યું છે. આ તમામ જે વાતો થઈ એનો જવાબ શું આપવા માંગો છો હવે દિલીપભાઈ? ખૂબ સરસ. પેલા તો હું આ બંને તજજ્ઞોને એક સરસ મજાની મેં પેલા વાત કરી હતી કે આજના જે કિસાન સંઘે જે મુદ્દા ઉઠાવ્યા છે તે મુદ્દા કેન્દ્રના છે, કે દરેક મુદ્દાનો જવાબ કેન્દ્ર, રાજ્ય સરકાર એના હાથની વાત જ નથી. જી. બીજી વાત, હું કોંગ્રેસના નેતાનો આભાર માનું છું કે એની જાગૃતિને હું માન આપું છું, પણ એને આજે હું એમ કહું છું કે આપણા દેશની અંદર સત્તાધારી પક્ષની સામે વિરોધ પક્ષ હોય છે, તો વિરોધ પક્ષની કઈ ભૂમિકા જ નથી કે ખેડૂતોને રોડ ઉપર આવવું પડે છે. જે પણ તો એને સરકારનું લડવું જોઈએ. તમે ખેડૂતોનું શું કરવા લડો છો? આજે એમ કે કિસાન સંઘે આમ કર્યું, કિસાન, હું પણ એક ખેડૂતનો દીકરો છું. હું એમ કહું છું કે હું કોઈ કિસાન સંઘનો કોઈ જવાબદાર હોદ્દેદાર નથી, પણ હું કિસાનનો દીકરો છું. તો એના નાતે હું કહું છું, આજ આપના હું એક વિનંતી કરું છું કે આ કામ ખેડૂતોને ન કરવું પડે. આ વિરોધ પક્ષની જવાબદારી છે કે ભાઈ ખેડૂતોની શું શું તકલીફ છે, તો વિરોધ પક્ષે મદદ કરવી જોઈએ. વિરોધ પક્ષે ખેડૂતોને જે પણ જરૂરિયાત હોય એના માટે લડવું જોઈએ, ન કે એને એવી વાત ન કરવી જોઈએ કે આ ખેડૂતો શું કરી રહ્યા છે, આ ખેડૂત આમ કેમ કરે છે. ભાઈ તમે કરો ને, ખેડૂતોને શું કરવા બજારમાં બોલાવો છો? ત્યારે કિસાન આ એક મહત્વની વાત છે. બીજા નંબરની વાત, હું આ તો કોંગ્રેસના મિત્રને વાત કરી, હું ભાજપના મિત્રને પણ વાત કરું છું. પહેલી વાત છે કે MSP ની વાત છે. યુવરાજસિંહ, બીજી વાત છે, આ વાત સાયા જ આપને પૂરી કરી. મહત્વની વાત, હું હવે ભાજપના ઉમેદવારને, જે ભાજપના જે આપના જે આવેલા છે એને કહું છું કે ભાઈ તમે MSP ની વાત કરી, MSP ની વાત કરી કે અમે MSP આપવાની શરૂઆત કરી. હું આનંદથી કહું છું કે એનો આભાર માનું છું કે ભાજપે MSP ની શરૂઆત કરી, પણ શું આપ્યું? હું મગફળીના પાકની વાત કરું. શરૂઆત આજથી 4 વર્ષ પહેલા મગફળીના પાકમાં જયારે MSP ની શરૂઆત થઈ એટલે 1000 રૂપિયાનો ભાવ કર્યો. બીજા વર્ષે માત્ર 18 રૂપિયા વધાર્યા અને 1018 નો ભાવ કર્યો. ત્રીજા વર્ષે માત્ર 37 રૂપિયાનો વધારો કરી અને 1055 નો ભાવ કર્યો. અને ચોથા વર્ષની વાત કરીએ તો 55 રૂપિયા વધારી અને માત્ર 1110, યાને કે 5 વર્ષની અંદર 110 રૂપિયાનો વધારો. આ આનંદ થઈ જાય છે ને ખેડૂત, પણ એના અમે પેટ્રોલ ડીઝલ ની અંદર તો કે ડબલ થઈ ગયા, દવા તો કે ડબલ થઈ ગઈ, ખાતર તો કે ડબલ થઈ ગઈ. અને આની અંદર વધારો તમે MSP આપ્યું એવું માન આપું છું, પણ વધારો કઈ રીતે? માત્ર 2-3%. MSP જો સરકાર ખેડૂતોને અન્યાય કરી રહી છે એની સાબિતીનો અર્થ એક જ હોય કે છેલ્લા 20 વર્ષની અંદર આપણા દેશની જનસંખ્યામાં 40 કરોડનો વધારો થયો, તો ગામડું કેમ ખાલી થયું? તમે ગામડાના આંકડા બતાવો કે 20 વર્ષ પહેલા ગામડામાં જે વસ્તી હતી એનાથી વસ્તી ઓછી કેમ થઈ ગઈ? જો તમે ખેડૂતોને સુખી કરતા હોય, જો ખેડૂતો સુખી હોય, ખેડૂતોને 2 પૈસા ખેતીમાંથી મળી રહ્યા હોય, તો ગામડામાં વિકાસ થવો જોઈએ. માણસો સિટી મૂકી અને ગામડામાં રહેવા જવા જોઈએ. તો એની જગ્યાએ ગામડું ખાલી થાય છે. તો ગામડું ખાલી થાય છે તો એક ને એક ક્યાંક ને ક્યાંક પોલિસીમાં નબળાઈ છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અને ગામડાઓના વ્યક્તિઓને અન્યાય થાય છે, જેથી કરી અને ગામડા મૂકી અને સિટી તરફની આંધળી રોડ ઉપર જઈ રહ્યા છે. આનો એક ને એક માત્ર ઉપાય હોય તો તે ભાવ અને માત્ર ભાવ છે. ખેડૂતોને તેના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ અને મળવા જ જોઈએ. 20 વર્ષ પહેલા પણ ઘઉં 300 રૂપિયા વેચાતા હતા, આજે માત્ર ઘઉં 500 રૂપિયામાં વેચાય છે.
વિચાર તો કરો, ડીઝલ 7 રૂપિયાથી માંડી અને 100 રૂપિયા પહોંચી ગયું. તો ઘઉં કેમ? ઘઉં અત્યારે 500 રૂપિયાની જગ્યાએ 5000 રૂપિયા મણુકા હોય તો જ આ જગતના તાપને પોસાય એમ છે. આપણે જ્યારે આ દેશની અંદર મોંઘવારી ભથ્થું વધે, દર વર્ષે 10% મોંઘવારી ભથ્થું વધે, એક પોઈન્ટ લાસ્ટ પોઈન્ટ કે દર વર્ષે મોંઘવારી ભથ્થું 10% વધે, તો ખેડૂતોની જણસના ભાવ 10% કેમ નથી વધતા? એક સરકારી નોકરીની વાત કરવામાં આવે તો સરકારી નોકરીની જાહેરાત થતી તો ખેડૂતનો દીકરો એ લેવા તૈયાર નહોતો. આજે એ જ એક નોકરીની એક સીટ ઉપર ખેડૂતોના લાખ લોકો હાજરમાં ઉભા ઠીક છે દિલીપભાઈ. તો આ ક્યાંક ને ક્યાંક નબળાઈ છે. આ પોલિસી સુધારવી પડે એમ છે. આ શૈલેષભાઈ, આ મેસેજ જવો જોઈએ. જી સર. જયેશભાઈ, ઉત્પાદનનો જે ખર્ચ છે તે વધ્યો છે, જે રીતે દિલીપભાઈ, યુવરાજભાઈ આવું છું આપની પાસે પણ આવું છું, આપણે આગળ વધીએ ડિબેટમાં એટલા માટે. જયેશભાઈ, ઉત્પાદનનો ખર્ચ વધ્યો છે અને એ પ્રમાણમાં જે વળતર મળવું જોઈએ, પાકના ભાવ મળવા જોઈએ તે ખેડૂતોને નથી મળતા. આ માંગ ઘણા લાંબા સમયથી ખેડૂતો વારંવાર મૂકી રહ્યા છે. એનો શું ઉકેલ હોઈ શકે? શું લાગે છે તમને આ માટે? આમાં જોઈએ તો સતત આપણે ખેડૂત સંગઠનો હોય, ખેડૂતો હોય, એમએસપી વધારવાની વાતો કરતા હોય છે. પણ જે રીતની ખાસ કરીને તમે જો જે સ્થિતિ બનતી જાય છે કે ખેડૂતો સંગઠિત થઈને પોતાનો ઉત્પાદન થયેલો માલ ગ્રાહક સુધી જ્યાં સુધી સીધો ન વેચશે, વચ્ચે જે વેપારીઓ દલાલીને નાબૂદ ના કરવામાં આવે ત્યાં સુધી હું એમ માનું છું કે ખેડૂતોને પોષકક્ષમ ભાવો મળવાના નથી. તમે જો તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર છેલ્લા 5 વર્ષમાં ખેડૂત સંગઠનોને વારંવાર વિનંતી કરી રહી છે કે એફપીઓ બનાવો. ખેડૂતો 100-200 ખેડૂતોનું સંગઠન બને, પોતાનો માલ ભેગો કરે, એમાંથી વેલ્યુ એડિશન કરીને ગ્રાહક સુધી પહોંચાડવાની તજવીજ કરે. એ સંગઠનો આજે દેશમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તમે જો તો ગુજરાતની વાત આવે તો સહકારી પ્રવૃત્તિ અમૂલ આજે શું કરી રહી છે? તમે જો તો ગયા વર્ષે એનું ટર્નઓવર 65,000 કરોડ રૂપિયાનું હતું. 50,000 કરોડ રૂપિયા દૂધની કિંમત ગ્રાહકો પાસેથી લઈને ભેગા થઈને 36 લાખ બહેનોને આ રકમ વેચવામાં દૂધના વ્યવસાયમાં સફળ થયા. આજે તમે જો દૂધ માટે ભાવ ઓછા છે એવું ગુજરાતનો કોઈ પશુપાલક કહેતો નથી, કારણ કે એનું સંગઠન પોતાનું છે, સહકારી ધોરણ. એટલે આવનાર દિવસોમાં દિલીપભાઈ હોય, ભરતસિંહ ઝાલા હોય, આપણે સૌએ ભેગા થઈને ખેડૂતોનું સંગઠન બનાવીને ગ્રાહક સુધી સારામાં સારી ઊંચી કિંમતે ખેડૂત પોતાની પ્રોડક્ટ વેચે એ દિશાના જો પ્રયત્ન ન કરીશું તો આવનાર દિવસો હજુ સુધી ખેડૂત સંગઠનો ભીખ માંગતા રહેવાના છે. એમએસપી તો એક માધ્યમ છે. તમે જો તો આખા ભારત દેશમાં જે એમએસપી નક્કી થાય છે એની 7 થી 8%, 10% જ ખરીદી સરકાર કરે છે. બાકીની તો ખુલ્લા બજારોમાં વેચાઈ રહી છે. તમે જો કપાસની વાત કરીએ ટોલબેન, ગયા વખતે 5500 રૂપિયા હતા બજાર. તમે અછતનો નિયમ હતો, સ્વાભાવિક છે અછતથી કપાસના 10,000 રૂપિયા ભાવ મળ્યા, એટલે ખેડૂતો ડબલ આવક થઈ ગઈ. એટલે સ્વાભાવિક છે કે ખેડૂતોએ પણ ભેગા થઈને પોતાના સંગઠનો બનાવીને ગ્રાહક સુધી ઓછા ખર્ચે પહોંચે, પોષકક્ષમ ભાવ મળે એ દિશાના પ્રયત્ન જ્યાં સુધી ન કરીશું અને અમૂલ જેવી સંસ્થાઓનો લાભ ન લઈશું તો હું નથી માનતો કે ખેડૂતોને આવનાર દિવસોમાં પણ ટકી શકવાના છે. દિલીપભાઈએ, જયેશભાઈ, ખાસ કરીને દિલીપભાઈએ જે મુદ્દા પર વાત કરી, જયેશભાઈએ જે મુદ્દા પર વાત કરી, ભરતભાઈ, હું આપને પાસેથી એ સમજવા માંગુ છું કે ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો જયેશભાઈએ મૂક્યો છે. સંગઠિત થવાની વાત છે, એક સંગઠન બનાવવાની વાત છે. ખેડૂતોમાં અત્યારે જે રીતે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે એમાં પણ હવે સંગઠન નથી ને, આજે સંગઠિત નથી થઈ શકતા એ પણ એક મુદ્દો નડે છે. એ પણ એક મુદ્દો, અને વધુ ને વધુ સારી રીતે સંગઠિત થઈને ખેડૂતોએ પોતાના પ્રશ્નો મૂકવાની જરૂર લાગી રહી છે. તમે વિચાર કરો કે સમગ્ર દેશની અંદર લગભગ 68 કરોડ ખેડૂતો છે, સંગઠનો છે, કોઈ રાજકીય છે, કોઈ બિન રાજકીય છે, અને ક્યાંક ને ક્યાંક જેમ દિલીપભાઈ સખિયા કીધું કે ખેડૂત છે. હવે જે જયેશભાઈ મારા મિત્ર ખાસ છે અને બહુ પહેલા આંદોલનકારી છે, આજની પણ એમની વાત સત્ય છે. હવે જે જયેશભાઈ જે વાત કરી, જયેશભાઈ થોડુંક એમાં કામમાં તમને હું ઉમેરો કરું કે ભારતના રાજાશાહીમાં ભાવ નિયંત્રણ કાયદો હતો. ગામડાની અંદર 1 પૈસે એકાનો નફો લઈ શકે તો જેથી કરીને કે ખેડૂતને પૂરા ભાવ મળે અને વેપારીઓ માત્ર 6 પૈસા નફો લઈને બજારમાં વેચે. જે દિલીપભાઈ સખિયાએ કીધું કે મગફળીના ભાવ ખેડૂતોને 1150 આપે અને તેલના ડબ્બાના 3000 થાય, એની બદલે જો ભાવ નિયંત્રણ કાયદો હોય કે ખેડૂતોને મગફળીના 1500 અને તેલના ડબ્બાના 1800, તો ભાવ નિયંત્રણ આવી ગયા નહીં.
જયભાઈ દિલીપભાઈ કીધું કે ઘઉંના 800 રૂપિયા હોય અને બજારમાં 900 માં વેચે, 100 રૂપિયા નફો લે. અત્યારની પરિસ્થિતિ ભારતમાં એવી છે કે ખેડૂતો પાસેથી મફતમાં ભાવે લે છે અને 150% નફો વધારે. આજે હું અત્યારે આવ્યો બોપલથી, સવારમાં ટમાટા લેવા ગયો એટલે લગભગ 35 રૂપિયા કિલો, અત્યારે બજારમાં 20 રૂપિયા કિલો ખેડૂતો ફેંકી દેશે. રીંગણાની તમે વાત કરો તો ખેત ઉત્પાદનના ભાવ જે ખેડૂત ખર્ચો કરે છે એટલા નથી આવતા, અને અમદાવાદની અંદર ઘઉંની બોરીના કેટલા છે? આ પ્રશ્ન છે. તો એના માટે જે ડ્રેગન ફ્રૂટનું અત્યારે હાલમાં મારા ભાણુભાઈએ જામનગર જિલ્લાના મહેમાનમાં ડ્રેગન ફ્રૂટ કર્યું, એને ઓનલાઈન કર્યું કે 210 રૂપિયામાં તમને ડ્રેગન ફ્રૂટ અમદાવાદમાં આવી જાય છે, તો 210માં અમદાવાદમાં રોજ એને આવી જાય છે. તો એવું કેટલા ખેડૂતો કરી શકશે? તો આના માટે દિલીપભાઈ, ભારતીય જનતા પાર્ટી અને બધા ભેગા થઈને એક ભાવ નિયંત્રણ કાયદો લાવવો જોઈએ કે ગુજરાતની જે ઉત્પાદન છે, ઉત્પાદનના મિનિમમ નહીં પૂરા ભાવ, અને એની અંદર 6% વ્યાપારી નફો ઉમેરીને બજારમાં વેચે તો ખેડૂતોને ભાવ મળશે અને વ્યાપારીઓ જે લૂંટી રહ્યા છે જી એ લૂંટ નહીં થાય. તો આના માટે કાયદો બનાવવો પડે. બીજી વસ્તુ તો સખ્યા સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટી કેવું છે કે 10 લાખ કરોડ રૂપિયા ફર્ટિલાઇઝર કંપની લઈ જાય છે, ફર્ટિલાઇઝર સબસિડી આપવાનું બંધ કરી દો. એ 10 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં દર વર્ષે નાખી દો. અમારે જમીનમાં ઝેર નથી વાવવું, ભલે અમારે ઉત્પાદન ન થાય. 10 લાખ કરોડ જે 6 ફર્ટિલાઇઝર કંપનીઓ લઈ જાય છે આ દેશની જનતાના ટેક્સના, એ બંધ કરી દો. અને ત્રીજી વસ્તુ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતો અને થાકી ગયા. હજી સુધી ખેડૂતોને 14,000 કરોડ રૂપિયા ગુજરાતના અને સમગ્ર દેશના 2 લાખ કરોડ રૂપિયા. જયેશભાઈ, તમારે ખાસ વડાપ્રધાનશ્રીને ઈમેલ કરવો પડે, મેં કર્યો છે કે પ્રધાનમંત્રી અને આપણા આંદોલન બાદ દિલીપભાઈની બધાની રજૂઆત બાદ આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મરી જાય થઈ ગઈ, એને અમને સરકારને આવકારવી છે. પણ આપણા એક ખેડૂતના 1,80,000 રૂપિયા 4 વર્ષમાં ગયા છે. એ પૈસા આવી જાય તો ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણ લોન માફ થઈ જાય. જયેશભાઈ, તો આના માટે તમારે કરવું છે. તો મારો કહેવાનો મતલબ શું છે, ભારતના તમામ ખેડૂત સંગઠનો એક તો થવું જ પડે. સાથે સાથે રાજકીય રંગ લાયા વગર આપણા દેશનું બજેટ છે, ચાહે કેન્દ્ર સરકારનું હોય કે રાજ્ય સરકારનું હોય, એ દેશના બજેટની 50% રકમ ગ્રામીણ વિસ્તારમાં વાપરવી જોઈએ. એવા તમારા કેટલા બોલવા વાળા છે? ઠીક છે. બુલેટ ટ્રેનની જરૂર છે, પણ ગામડામાં રોડની પણ જરૂર છે, ગામડામાં આરોગ્યની પણ જરૂર છે. ગ્રામણો ચીપ બનાવવા માટે, ટમાટા બનાવવા માટે, વેફર બનાવવા માટે અને કપાસની સ્પિનિંગ મિલો ગામડે બની જાય તો રોજગારી બને. આપણું ગુજરાત માસ્ટર કહેવાતું, સમજાઈ ગયું. તો ગામડે એક મિલ ઉભી કરો. ઠીક છે, ઠીક છે. મગફળીના તેલની શૈલેષભાઈ, ફેક્ટરી ઉભી કરો. શૈલેષભાઈ, કહેવાનો મતલબ શૈલેષભાઈ, નૈતિક મૂલ્યો, ઈમાનદારી સાથે આપણે કામ કરશું તો આગામી દિવસોમાં સાચા અર્થમાં ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલો બહોળો વર્ગ છે એનો સાચો વિકાસ થશે. ઠીક છે. આજે બધા પ્રશ્નો છે, એમાં કેન્દ્ર સરકાર પાસે માંગ મૂકવાની વાત હોય કે રાજ્ય સરકાર સમક્ષ વાત મૂકવાની મુદ્દો હોય, પરંતુ સવાલ એ છે કે કેન્દ્રમાં અને રાજ્યમાં બંનેમાં તમારી જ સરકાર છે, જવાબદારી તમારી છે ને શૈલેષભાઈ, શું આખરે કરવાના છો? તોરલજી, હું આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું કે ડબલ એન્જિનની સરકાર છે. ડબલ એન્જિનની સરકાર એટલે મોસાળે જમણ હોય અને મા પીરસતી હોય, સાતમ અને સોમવાર સાથે ન થાય. બધું જ ખેડૂતોને એવું લાગે છે ખરું, પણ સાથે છે. હમણાં આપના સવાલનો તો જવાબ આપું છું, પણ હમણાં દિલીપભાઈ સખિયા ખૂબ સારી વાત કરી. ચણા, મગફળી, કપાસ, રાય, આની પરિસ્થિતિ શું છે? તો મારે એમને કેવું છે કે દેશભરમાં ચણાનું ઉત્પાદન થાય છે, એમાં 36% ચણાનું ઉત્પાદન ખાલી ગુજરાતમાં થાય છે ને ગુજરાતમાં પ્રથમ છે. મગફળી 35% ઉત્પાદન સાથે ગુજરાતમાં તમે બહુ લાંબો કરી રહ્યા શૈલેષભાઈ, ખૂબ લાંબી વાત થઈ જાય છે ને. તમે જે કઈ શું ઉત્પાદન થાય છે, કેટલા આંકડા તો અમારી પાસે પણ છે. વાત કરતા હતા એટલે કેટલું ઉત્પાદન થાય છે ચલો, એમએસપી ની વાત બેન કરતા હતા. તો એમએસપી એટલે શું છે એ એમ કરતા હમણાં ભરતસિંહ બાપુએ કીધું કે એમએસપી નહીં, અમારે તો લઘુત્તમ વેતન જોઈએ. મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે એક લેવલ, એ લેવલ થી નીચે માનો કે 1150 મગફળીની મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે, ટેકાનો ભાવ, તો એનાથી નીચે પ્રાઇવેટ કંપની પણ ન લઈ શકે, એપીએમસી પણ ન લઈ શકે, અથવા તો કોઈ સંસ્થા પણ ન લઈ શકે. એટલે ઘણી વખત તો ભરતસિંહભાઈ ને દિલીપભાઈ સખિયાને ખબર છે નક્કી કરવામાં આવે છે, સવાલ એની સામે છે શૈલેષભાઈ.
એમએસપી થી પણ મિનિમમ જે ટેકાના ભાવ છે એના કરતા પણ ખેડૂતને વધારે ભાવ મળ્યો છે અને આગામી દિવસોમાં ખેડૂતોની આવક બમણી થાય એના માટેની યોજનાઓ, માનો કે પેલું વહેલું આર્થિક એગ્રીકલ્ચર જે છે એ નરેન્દ્રભાઈ મોદીએ મૂક્યું છે અને નેવાના પાણી મોભે ચડાવ્યા, એટલે કે જો રિવર લિંક જે યોજના છે એ સરદાર તમે સરોવર પાછા ડેમનું યોજનાઓ પાણી પર જતા રહેશો, શૈલેષભાઈ. તમામ ડેમોમાં જાય, તમામ નદીઓમાં જાય અને ત્યાંથી સિંચાઈનું પાણી પહોંચે. એટલે પેલા એક જ પાક લેવાતો હતો, ચોમાસુ પાક. તોરલજી, હવે રવિ પાક હોય, ચોમાસુ પાક ઠીક છે, હોય, ઠીક છે. શિયાળુ પાક હોય, ઠીક છે. તમામ 2-3 પાકો ખેડૂતો લઈ શકે છે. એનું કારણ જ એ છે અને 2-3 પાકો લેવાના ઠીક છે, કારણે ઠીક છે, ખેડૂતોની આવક શૈલેષભાઈ. બમણી થઈ છે. પેલા શૈલેષભાઈ, શૈલેષભાઈ, જો ખેડૂતો ખૂબ ખૂબ ખુશ હોત તો ફરી એક વખત કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની માંગ મૂકવા જવાનું મન ન બનાવવું પડ્યું હોત. પરંતુ આ મુદ્દા પર આગળ પણ એક સવાલ હજી યુવરાજસિંહને પણ પૂછવો છે. તેઓ પણ ઘણી બધી વાત કરવા માંગે છે, પરંતુ એક નાનકડા બ્રેકનો સમય છે. પરત ફરીએ છીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ પુનઃ સ્વાગત. જે ચર્ચા આપણે કરી રહ્યા છે ખર્ચાળ બનતી ખેતીમાં ખેડૂતને આખરે લાભ કઈ રીતે મળે તે મુદ્દા પર આપણે ચર્ચામાં આગળ વધીશું. યુવરાજભાઈ, ઘણી બધા મુદ્દાઓ પર તમે વાત કરવા માંગતા હતા, આપ આપની વાત મૂકી શકો છો. જીતુરલબેન, પ્રથમ વાત તો એ છે કે કિસાન સંઘે જે માંગણીઓ છે એમની, એમાં મુખ્ય માંગ એમએસપી છે ને બીજા નંબરે જીએસટી છે. તો બંને માંગણીઓ ખૂબ સારી છે, સાચી છે અને હું એમને શુભેચ્છા આપું છું કે અગાઉ આખા દેશના 250 થી વધારે સંગઠનો, કોંગ્રેસ કે અન્ય અમે બધા નથી કરાવી શક્યા અને તમારા માધ્યમથી પણ જો ભારતના ખેડૂતોને ફાયદો થતો હોય, એમએસપી જે 2014માં નરેન્દ્રભાઈ મોદીનો વાયદો હતો કે C2 પ્લસ 50% અમે આપીશું અને એ જો અપાવી શકતા હોય તો મારા એમના 2 હાથ જોડીને અભિનંદન છે કે એ આ કરાવે. અમે એમને આ કરાયા પછી આનો તમામ શ્રેય પણ ભારતીય કિસાન સંઘને આપવા તૈયાર છીએ. બીજી વાત જીએસટીની છે. તો જીએસટી એ ખેતીના તમામ ઇનપુટ્સ છે એના પર 12% થી માંડી અને 28% સુધીનો લાગે છે. તો સરકાર જો ઈચ્છતી હોય તો હું તમને એક દાખલો પણ આપવા માંગુ છું કે હમણાં ગુજરાતની જે આપણે તાજેતરમાં ચૂંટણીઓ પૂરી થઈ એના પહેલા ગુજરાતમાં ડ્રીપ ઇરિગેશન ઉપર 12% જીએસટી લાગતો હતો, પણ ચૂંટણીઓના સમયમાં એ 12% જીએસટી ને વેવ કરવામાં આવ્યો હતો. તો એવી રીતે સરકાર જો ઈચ્છે તો એ કરી શકે છે અને આમ પણ જે ખેતીની અથવા તો તમામ જરૂરિયાતો છે એના પર 12% થી માંડી 28% સુધીનો જીએસટી લાગે છે. જયારે તમે સોનું કે હીરાની વાત કરો તો એના પર 1.5% અને 3% એવા જીએસટી લાગે છે. અને નરેન્દ્રભાઈ મોદીના સરકારમાં આયા બાદ જે કોર્પોરેટ ટેક્સ લાગતો હતો એમાં સતત ઘટાડો થયો છે. તો એવી જ રીતે ખેતી પર પણ જે માનો કે ટ્રેલર હોય કે એના બાકીના ઓજારો લાગતા હોય, ટ્રેક્ટર પર કે દરેક વસ્તુ ઉપર, તો જે જુદા જુદા પ્રકારનો ટેક્સ લાગે છે એના બદલે એ બિલકુલ ન લાગે અને એવું ભારતીય કિસાન સંઘ કરી આપે તો ભારતીય કિસાન સંઘની સાથે આખા દેશના તમામ સંગઠનો પણ હશે અને કોંગ્રેસ તરીકે અમે પણ હશું તમારી સાથે. અમારી પણ છેલ્લે આ જ માંગણી છે અને આ જ વાત ભારતીય જનતા પાર્ટી 2014માં કરી હતી અને એટલે જ એ વાત એટલે હું અત્યારે એમને ભારતીય કિસાન સંઘને એ જ કહેવા માંગુ છું કે જેમ 2022માં અહીંયા ઓગસ્ટમાં જે એમણે આંદોલન કર્યું, જે એમના મુખ્ય મુદ્દાઓ હતા એમાં એક પણ મુદ્દો સંતોષાયો નહીં અને છતાં એમણે આંદોલન સમેટી લીધું. તો એ મારે 2 હાથ જોડીને એમને વિનંતી કરવી છે કે અહીં જયારે એમને ગર્જના કરવાની વાત કરી છે તો આ ગર્જનાને એ પૂરી કરે અને આજે એમની માંગ છે, આખા દેશના ખેડૂતોની માંગ છે અને એ એના પ્રતિનિધિ તરીકે વાત કરે છે તો એ માંગને પૂરી કરાવડાવે. દિલીપભાઈ, કોંગ્રેસનું સમર્થન પણ મળી જશે. આપ જે મુદ્દાઓ લઈને આગળ વધી રહ્યા છો એ મુદ્દાઓ જો આપ પૂર્ણ કરાવી શકો છો, સરકારને મનાવી શકો છો, તો પહેલી વખત મને લાગે છે કે કોંગ્રેસ કિસાન સંઘના સમર્થનમાં કંઈક વાત કરી રહ્યું છે. તમારા માટે સારું આ નિશાની છે, પરંતુ હવે સરકાર પાસે મનાવવાની છે વાત. ખેડૂતના હિતની વાત છે. ખેડૂતના હિતમાં હું વાત કરું છું. ખેડૂતના જોઈએ છે અને ભલે ભારતીય કિસાન સંઘના માધ્યમથી આવે. ચલો, ખેડૂતો માટે સારું થાય ને જે કોઈ માધ્યમથી આવે, વાત એ છે. આભાર માનું છું કે ભલે ખેડૂત તો ખેડૂત, એને ખેડૂત માટે એને જે પણ સહાનુભૂતિ બતાવી એ બદલ હું એનો આભાર માનું છું. બીજી વાત, હું વીટીવી ના માધ્યમથી ગુજરાતના લોકોને કહું છું, જયારે સરકારની કઈ ભૂલ હોય તો જયારે કિસાન સંઘ જયારે કિસાન સંઘ એની સામે થાય છે, પરંતુ સરકારના 2 મુદ્દા છે તે પણ ખેડૂતોને ખબર પડવી જોઈએ. મહત્વ આ ખેડૂતોના કામના છે એટલે વીટીવી માધ્યમ બને. પહેલી વાત, એફપીઓ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન
સરકારે ખેડૂતોના હિતમાં સારી યોજના લઈ આવ્યા છે, ખેડૂતોએ એનો લાભ લેવો જોઈએ. બીજી જ એવી મસ્તીની યોજના એ PMFMEY, જે પણ યોજના એવી છે કે સ્વતંત્ર પહેલી વખત ઇન્ડિયાની અંદર કોઈ પણ ખેડૂતોને 1 લાખથી માંડી અને 30 લાખ લગીની એના ફૂડની કોઈ પણ પ્રોસેસ કરવું હોય તો વિધાઉટ સિક્યુરિટીએ 35% સબસિડી ગુજરાત એગ્રો દ્વારા જ્યારે સરકાર આપી રહી છે તો એ સરકારની સારી બાબત છે. દરેક ખેડૂતોએ પોતાનું પાકનું પ્રોસેસ કરી અને બજારમાં વેચે એવું એક ખેડૂત આગેવાન તરીકે હું VTV ના માધ્યમથી ખેડૂતોને પણ વિનંતી કરું છું. બીજા નંબરની અંદર આ ચૂંટણીની અંદર સારું રિઝલ્ટ ભાજપને મળ્યું છે અને હું તો કહું કે આપના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ બહુ સારા છે અને હમણાં જ વિધાનસભાની શરૂઆત થાય છે તો મને એની ઉપર અપેક્ષા ચોક્કસ સારી છે કે ગુજરાતના જે રાજ્ય કક્ષાના જે રાજ્યના નિર્ણયો છે તેના માટે પણ ખેડૂતોના હિતમાં નિર્ણય લે એવા સારા કૃષિ મંત્રી પણ મળ્યા છે. પરંતુ હવે છેલ્લો અગત્યનો પોઈન્ટ, કિસાન સંઘે જે દિલ્હીની અંદર સિંગુ ફૂંક્યું છે, જે અગત્યના મુદ્દા કેન્દ્રની અંદર જે કેન્દ્રના નિર્ણયના છે તેના પણ જે નિર્ણય નહીં લે, જેના નિર્ણય નહીં આવે ત્યાં લગી કિસાન સંઘ મહેનત કરશે. અને આ પણ અગત્યના જ મુદ્દા છે કે પાણીની જે આપણી નદીઓ જોઈન્ટ કરવાની છે, બીજું જે રાયડાને GM ફૂડ તરીકે લીધું છે એને પાછું કાઢવાનું છે. તદુપરાંત જોઈએ તો ખર્ચ આધારિત ખેડૂતોને રૂપિયા મળે એના માટેના જે અગત્યના મુદ્દા છે એના માટે કિસાન સંઘ મહેનત કરવાનું છે. જી મેડમ. ઠીક છે, આપણી પાસે સમય ઓછો છે. આ ચર્ચા તો એવી છે કે જે ખૂબ લાંબી આપણે કરવી પડે. ઈચ્છીએ છીએ કે આ ચર્ચાના અંતે પણ નિષ્કર્ષ નીકળે અને આ જે સમસ્યાઓ છે તેનું પણ કોઈ નિષ્કર્ષ નીકળે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો ખર્ચાળ બનતી ખેતીમાં ખેડૂતને લાભ કઈ રીતે મળે? ફરી એક વખત કિસાન સંઘ હવે દિલ્હીના માર્ગ પર છે, દિલ્હી જવા ઈચ્છી રહ્યું છે. 19 તારીખે દિલ્હી ચલો નું આહવાન પણ કરી દેવામાં આવ્યું છે. તમામ ખેડૂતોને જોડાવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. જે ઉત્પાદનનો ખર્ચ થઈ રહ્યો છે ખેડૂતોને, તેનું વળતર પૂરતા પ્રમાણમાં તે લોકોને મળે, લાભદાયી કિંમત તે લોકોને મળે તે દિશામાં સરકાર વિચારે. જે કોઈ ફેરફાર કરવા પડે સરકારે તે કરવા જોઈએ અને ખેડૂતોને તેમના મહેનતના પ્રમાણમાં વળતર મળતું થાય તેવું કંઈક કરવું જોઈએ તેવી અપેક્ષા સાથે આજના મહામંથનમાંથી હું લઉં છું રજા. નમસ્કાર.